પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. જૂનાગઢમાં ટેકાના ભાવે તુવેરની ખરીદી માટેની નોંધણી રદ કરાતા ખેડૂતોમાં રોષ. છેલ્લા 10,000 ખેડૂતોએ કરેલ નોંધણી રદ કરાઈ છે. નોંધણી સમયે તમામ પુરાવા રજૂ કર્યા છતાં સરકારે સર્વે એજન્સીના ડેટાના આધારે 10,000 ખેડૂતોની નોંધણી રદ કરી નાખી હોવાના આક્ષેપ છે. ખેડૂતો પોતાની તુવેર ખુલ્લા બજારમાં વેચવા મજબૂર. ભારતીય કિસાન સંઘે પત્ર લખી સરકારને રજૂઆત કરી. ગાંધીનગરમાં ધરણા પર બેઠેલા રાજ્યભરના પંચાયત લેબ ટેકનિશિયનોએ પડતર પ્રશ્નો અંગે મહારેલીનું આયોજન કર્યું. 7 દિવસથી સત્યાગ્રહ છાવણી પર ઉપવાસ પર બેઠેલા બાદ પણ સરકાર તરફથી હકારાત્મક પ્રતિભાવ નહીં મળતા લેવાયો છે નિર્ણય. આવતીકાલે લેબ ટેકનિશિયનો મહારેલી યોજશે, જેને પગલે રાજ્યમાં લેબ ટેકનિશિયનો દ્વારા થતી કામગીરીને પહોંચશે અસર. ધોરણ 1 થી 5માં ટેટ પાસ ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા. જીવરાજ મહેતા ભવન ખાતે નોંધાવ્યો વિરોધ. ધોરણ 1 થી 5ના શિક્ષકોને જગ્યા વધારવાની માગ. ટેટ પરીક્ષા પાસ કર્યા બાદ પણ નોકરી નહીં મળતા હોવાની ફરિયાદ છે. પોલીસે ટીંગાટોળી કરી ટેટના ઉમેદવારની અટકાયત કરી. ગાંધીનગરમાં શુકન આઈ સોસાયટીના 2 બ્લોકમાં માટી ધસ્યા બાદ રહીશો પરેશાન. હજુ પણ શુકન આઈના રહીશો સંબંધીઓને ત્યાં રહેવા મજબૂર. મહાનગરપાલિકાએ હજુ નથી આપ્યો બિલ્ડિંગ સેફટીનો સ્ટ્રક્ચર રિપોર્ટ. સોસાયટી પાસે ખાનગી બિલ્ડરની સાઇટો ખોદાતા પ્રોટેક્શન વોલ પણ ધરાશાયી થઈ હતી. સોસાયટીના આઈ અને એચ બ્લોકની માટી પણ ધસી પડી હતી.